ચાલો આજે આપણે સમયના એ કોડને ઉકેલવાની કોશિશ કરીએ જે ઇતિહાસના ઘણા બધા રહસ્યો ખોલી શકે છે. ક્યારે વિચાર્યું છે કે આપણે બે મહાન ઐતિહાસિક હસ્તીઓને સમયના માપદંડ પર કેવી રીતે મૂકી શકીએ? જુઓ, એક તરફ છે સમ્રાટ અશોક અને બીજી તરફ મહાત્મા ગાંધી. આપણને બધાને ખબર છે કે આ બંને વચ્ચે સદીઓનું અંતર છે, પણ એ અંતર એ કેટલું છે એને ચોકસાઈથી માપવું કઈ રીતે? બસ આ જે કોયડો છે જેને આજે આપણે સાથે મળીને ઉકેલવાના છીએ. તો આ કોયડો ઉકેલવા માટે આપણને એક ખાસ ટૂલ, એક ખાસ સાધનની જરૂર પડશે, અને એ સાધન છે સાલવારી. અંગ્રેજીમાં જેને આપણે ક્રોનોલોજી કહીએ છીએ. સાચું કહું ને તો જો આ સાલવારી ન હોય ને તો ઇતિહાસની બધી ઘટનાઓ એકદમ ગૂંચવાડા ભરી લાગે. તો સવાલ એ છે કે આ સાલવારી છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ બીજું કંઈ નથી પણ ઘટનાઓને એમના બનવાના સમય પ્રમાણે લાઇનમાં ગોઠવવાની એક રીત છે. કઈ ઘટના પહેલાં થઈ અને કઈ પછી, બસ આટલું જ. પણ આ નાનકડી વાત જ એ પાયો છે જેના પર ઇતિહાસની આખી ઇમારત ટકેલી છે. એક કામ કરીએ, ચાલો આને એક નકશા તરીકે વિચારીએ. ઇતિહાસનો નકશો. જેમ કોઈ શહેરનો નકશો આપણને રસ્તાઓ અને અંતર બતાવે છે, બસ એ જ રીતે આ સમયનો નકશો આપણને ઘટનાઓ વચ્ચેનું અંતર અને એમનો ક્રમ બતાવે છે. અને વિચારો, જો આ નકશો જ ન હોય તો બધી ઘટનાઓ કેવી આમ તેમ વિખરાયેલી લાગે, ખરું ને? અને અહીં એક મજેદાર વાત છે. જેમ જગ્યાઓના અલગ અલગ નકશા હોય એમ સમયને માપવાના પણ અલગ અલગ નકશા હોય છે. એટલે કે અલગ અલગ કેલેન્ડર. ખાસ કરીને જ્યારે આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ ત્યારે 3 કેલેન્ડર સિસ્ટમ સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો આ 3 રીતો પર એક નજર કરીએ. સૌથી પહેલું છે વિક્રમ સંવત. આ ઈસવીસન પૂર્વે 57થી શરૂ થયું, એટલે કે ઘણું જૂનું છે અને ખાસ કરીને ગુજરાત અને ઉત્તર ભારતમાં આજે પણ ખૂબ પ્રચલિત છે. પછી આવે છે શક સંવત. આ ઈસવીસન 78થી શરૂ થયું અને એ આપણા ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર છે. અને છેલ્લે કોમન એરા અથવા તો CE, જે હવે લગભગ આખી દુનિયામાં વપરાય છે અને વૈશ્વિક ઇતિહાસ માટે સ્ટેન્ડર્ડ બની ગયું છે. સારું, તો હવે આપણે એ સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે આખી દુનિયા વાપરે છે. આખી દુનિયાનો ઇતિહાસ સમજવા માટે આ જરૂરી છે. અને આખી સિસ્ટમનો આધારસ્તંભ છે માત્ર એક વર્ષ. વર્ષ 1. ચાલો જોઈએ કે આ એક વર્ષ કઈ રીતે આખા ઇતિહાસને 2 ભાગમાં વહેંચી દે છે. તો આ 2 ભાગ કયા છે? એક છે BCE, જેનો અર્થ થાય છે બિફોર કોમન એરા. આ એ સમય છે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો ગણાય છે. અને બીજો ભાગ છે CE, એટલે કે કોમન એરા, જે તેમના જન્મ પછીના સમયની ગણતરી કરે છે. એટલે કે જે યુગમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. આ સમયરેખા જુઓ, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. બરાબર વચ્ચે છે આપણું ટર્નિંગ પોઈન્ટ, વર્ષ 1. હવે એની એક બાજુ એટલે કે પહેલાના સમયમાં BCE વર્ષોની ગણતરી ઊંધી ચાલે છે. એટલે કે 500 BCE એ 200 BCE કરતાં પહેલાં આવે છે. અને બીજી બાજુ CE વર્ષોની ગણતરી તો સીધી જ છે, જે આપણે રોજબરોજ કરીએ છીએ, જેમ કે 100, 500 અને અત્યારે 2026. ઓકે, તો આના પરથી 3 ખૂબ જ મહત્વના નિયમો નીકળે છે. પહેલો નિયમ: BCEમાં વર્ષનો આંકડો જેટલો મોટો એ સમય એટલો જ જૂનો. બીજો નિયમ: CEમાં ગણતરી એકદમ સીધી છે, જે આપણે બધા જાણીએ છીએ. અને ત્રીજો, અને આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે, કે ઇતિહાસમાં વર્ષ 0 જેવું કંઈ હોતું જ નથી. સમયરેખા એક BCE પરથી સીધો જ એક CE પર જમ્પ મારે છે. તો આ બધી માહિતીનો ફાયદો શું? ફાયદો એ છે કે હવે આપણી પાસે એ ચાવી છે જે આપણા શરૂઆતના કોયડાને ખોલી શકે છે. હવે આપણે બરાબર સમજી શકીશું કે સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધી ઇતિહાસના આ વિશાળ નકશા પર ખરેખર ક્યાં ઊભા છે. ચાલો હવે આપણે આપણા બંને પાત્રોને સમયરેખા પર મૂકીએ. પહેલું, સમ્રાટ અશોક. એમનું શાસન શરૂ થયું હતું લગભગ 273 BCEમાં, એટલે કે સમયરેખાની પહેલાવાળી બાજુએ. હવે મહાત્મા ગાંધી. એમનો જન્મ થયો 1869 CEમાં, એટલે કે સમયરેખાની પછીવાળી બાજુએ. હવે જુઓ, આ સમયરેખા કેટલું સ્પષ્ટ ચિત્ર આપે છે. બંને વચ્ચેનું અંતર કેટલું વિશાળ છે એ હવે આપણે જોઈ શકીએ છીએ. એટલે જ કહેવાય છે કે સાલવારી એ માત્ર તારીખોની એક યાદી નથી, એ તો ઇતિહાસને સમજવાની ચાવી છે.
એના વગર ઇતિહાસની વાતો વેરવિખેર લાગે, પણ સાલવારી એ બધી વાતોને એક સૂત્રમાં પરોવીને એક અર્થપૂર્ણ કહાણી બનાવે છે. અને હવે જતા પહેલા એક સવાલ સાથે છોડી જાઉં છું. જો ઇતિહાસ એ સમયના નકશા પર લખાતી એક સતત વાર્તા છે અને આપણે બધા એના આજના પ્રકરણના પાત્રો છીએ, તો વિચારો કે ભવિષ્યમાં જ્યારે ઇતિહાસકારો આપણા આ સમયને જોશે ત્યારે તેઓ આપણા આ પ્રકરણને શું નામ આપશે?